સુરતથી મહત્વના સમાચાર, જ્યાં પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ યથાવત જોવા મળ્યો। માંગરોળના વેલાછા ગામમાં ખેડૂતોએ આક્રમક વિરોધ કર્યો। પોલીસ બંદોબસ્તની સાથે કંપનીના અધિકારીઓ વેલાછા ગામે પહોંચ્યા હતા, ત્યારે જાણ કર્યા વગર ખેતરમાં માપણીની કામગીરી કરાતા વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોનો વિરોધ છતાં પણ ખેતરમાં માપણીની કામગીરી શરૂ કરાઈ હોવાના આરોપ લાગ્યા છે। માંગરોળના વેલાછા ગામમાં ખેડૂતો આક્રમક બન્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે કંપનીના અધિકારીઓ વેલાછા ગામ ખાતે પહોંચ્યા અને ખેતરમાં માપણીની કામગીરી કરી। જોકે કોઈ પણ જાણ કર્યા વગર આ પ્રકારે કામગીરી શરૂ કરતા ખેડૂતોમાં જોરદાર વિરોધ જોવા મળ્યો હતો। પોલીસની ટીમ ઘટના સ્થળ પર હતી અને ત્યારબાદ ખેડૂતોને સમજાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, હાલમાં શું માહિતી, શું અપડેટ? બિલકુલ, જે ખાવડાથી કચ્છના ખાવડાથી લઈને નવસારી વાસી બોરસી સુધી જે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લાઈન નાખવામાં આવી રહી છે, જે દિવસથી કામ શરૂ થયું છે દક્ષિણ ગુજરાતમાં, તે દિવસથી છે તે ખેડૂતો સમગ્ર મામલે છે તે વિરોધ કરી રહ્યા છે। ખેડૂતનો વિરોધ એવો છે કે કંપનીના અધિકારીઓ છે તેમણે કોઈ પણ છે તે ગાઈડલાઈન નથી આપી, નથી કોઈ જાતની નોટિસ આપી કે નથી વળતર બાબતે કોઈ જાતની ચર્ચા કરી, અને ખેડૂતો જે માલિકો છે તેમની મરજી વિરુદ્ધ ખેડૂતોમાં ખેતરોમાં ઘૂસી જાય છે, ઉભા પાકને નુકસાન કરે છે, અને ખાસ કરીને જે વળતરની બાબત છે તેમાં પણ જે 1985 ના ટેલિફોન એક્ટ છે તે મુજબ વળતરની ચૂકવણી કરવામાં આવવાની છે, તે મુજબનો હાલ છે તે વાત ચાલી રહી છે, જેને લઈને ખેડૂતો છે તે છેલ્લા કેટલા સમયથી વિરોધ કરી રહ્યા છે। આજે પણ માંગરોળ તાલુકાનું જે વેલાછા ગામ છે ત્યાં પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ ખેતરોમાં પહોંચી ગયા હતા અને ખેડૂતની મરજી વિરુદ્ધ ખેતરમાં જઈ અને જે સાફ સફાઈની અને માપણીની કામગીરી શરૂ કરી દીધી, જેને લઈને ખેડૂતોએ ભારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતોનો આરોપ છે કે કોઈ પણ નોટિસ વગર, જાણ કર્યા વગર આ પ્રકારે કામગીરી શરૂ કરી દેવાઈ।